નમસ્કાર મિત્રો. વન્સ અગેન વી વેલકમ યુ હિયર ટુ બાયસેગ ઓન એજ્યુકેશનલ ડિસ્કશન્સ. આમ તો મિત્ર આપણે ઘણા બધા વિષયો પર ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ. આજે આપણે ચર્ચા કરવાના છીએ ક્વેશ્ચનેર્સ ઉપર. ધીસ ક્વેશ્ચનેર્સ આર પાર્ટ ઓફ રિસર્ચ. અને રિસર્ચ નામથી ગભરાશો નહીં. રિસર્ચ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. રિસર્ચ એટલે એવું કે જેમાં આપણે સિસ્ટમેટિકલી કંઈક શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. વી ટ્રાય ટુ લર્ન અબાઉટ સમથિંગ, વી ટ્રાય ટુ સર્ચ સમથિંગ સિસ્ટમેટિકલી, એને રિસર્ચ કહેવાય. અને આ રિસર્ચના ઘણા બધા પ્રકારો છે. એમાંથી જો બહુ બ્રોડલી આપણે થોડીક વાત કરીએ તો એક છે ક્વોલિટેટિવ રિસર્ચ અને એક છે ક્વોન્ટિટેટિવ રિસર્ચ. આ રિસર્ચિસમાં સર્વેઝ તમે સાંભળ્યું હશે મિત્રો કે સર્વે થતા હોય છે અને સર્વેથી આપણે જુદી જુદી ડિટેલ્સ મેળવતા હોઈએ છીએ. આ સર્વેઝમાં જો કોઈ પોપ્યુલર બાબત હોય તો એ છે ક્વેશ્ચનેર. એટલે કે ક્વેશ્ચનેર્સથી આપણે કેટલોક ડેટા કલેક્ટ કરતા હોઈએ છીએ. વી કલેક્ટ સમ ડેટા થ્રુ ક્વેશ્ચનેર્સ. એન્ડ ફ્રેન્ડ્સ, યુ મસ્ટ બી અવેર ઓફ ધ સેન્સસ. અત્યારે આપણી ભારતની જનગણના એટલે કે વસ્તી ગણતરી થઈ રહી છે. 2011 સેન્સસ ઇઝ ગોઈંગ ઓન. તમારા ઘરે કોઈ ચોક્કસ આવ્યું હશે, કોઈક ફોર્મ લઈને કેટલીક ડિટેલ તમને પૂછી હશે, તમારા વિશે કેટલીક ડિટેલ કલેક્ટ કરી હશે. દેટ ઇઝ અ ક્વેશ્ચનેર. એ એક પ્રકારની ક્વેશ્ચનેર છે. તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે, તમારી પાસેથી કંઈક જાણવાનો પ્રયત્ન કરવામાં આવે. કેટલીક વાર કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે મિત્રો જાત જાતનો ડેટા કલેક્ટ કરતા હોય છે. કેટલીક વાર કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી દીધા પછી એ બરાબર છે કે કેમ, સફળ છે કે કેમ, એને સુધારવા માટે શું કરવું જોઈએ, આ બાબતો માટે પણ ઘણીવાર આપણે કેટલીક ડિટેલ્સ કલેક્ટ કરતા હોઈએ છીએ. ધીઝ ઓલ આર અ પાર્ટ ઓફ ક્વેશ્ચનેર્સ. જાત જાતના પ્રશ્નો હોય અને એમાંથી વિગતો મેળવવામાં આવતી હોય. તો જ્યારે વેન વી આર ડિસ્કસિંગ અબાઉટ ધીસ, વોટ આઈ ફીલ ઇઝ વી શુડ નો વોટ ઇઝ ક્વેશ્ચનેર. ક્વેશ્ચનેર શું છે એ આપણે જાણવું જોઈએ. લેટ્સ હેવ અ લુક એટ ધ સ્લાઇડ હિયર. આપણે જરાક સ્લાઇડ પર જઈએ. ક્વેશ્ચનેર જે શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે. એક ક્વેશ્ચન્સ અને બીજું છે નેર, એટલે કે પૂછવું. ક્વેશ્ચન્સ અને પછી પૂછવું એટલે આપણે પ્રશ્નો અને એને પૂછીએ છીએ, આસ્ક કરીએ છીએ, એટલે એનો મતલબ છે ક્વેશ્ચનેર. આપણે એની થોડીક ડેફિનિશન્સ પણ જોઈએ. અહીંયા મિત્રો સ્ટુડિયોમાં મારી સાથે બીજા બે મિત્રો અહીંયા મારી સાથે હાજર છે. મારી જમણી બાજુ છે ચેતનભાઈ જોશી, જે સાબરમતી કોલેજમાં ઇંગ્લિશ ભણાવે છે, અને એમની પાસે જે છે એ છે નીતિન પિલ્લાઈ, સ્ટીવન્સ બિઝનેસ સ્કૂલ ગાંધીનગરમાં એ ભણાવે છે. ચેતનભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ચેતનભાઈ, આ ક્વેશ્ચનર્સની વ્યાખ્યા કેવી હોઈ શકે અને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય? હાઉ કેન વી હેવ ડેફિનિશન્સ? મને લાગે છે કે અહીંયા સ્ક્રીન પર આપણને ડેફિનિશન દેખાશે. Good morning, friends. Let us have a look at definitions. I have two definitions of questionnaire. A set of questions for obtaining statistically useful or personal information from individuals. મતલબ કે એક પ્રશ્નાવલી છે અને એમાંથી આપણે એના થ્રુ આપણે વી કેન ગેટ સમ ઇન્ફોર્મેશન. અનધર ડેફિનેશન ઓફ ક્વેશ્ચનર ઇઝ a questionnaire is a series of questions asked to individuals to obtain statistically useful information about a given topic. તો જેમ જોશી સાહેબે વાત કરી કે આ ક્વેશ્ચનરના it is a research tool, and to get the data, to get the information, we use the questionnaire. It's a set of question, and it is a well planned, well organized questions are there, and we have to go very what is called logically and logical sequence માં આપણે ક્વેશ્ચન્સ એમાં પૂછેલા હોય છે. એના વિશે આપણને વિશેષ જોશી સાહેબ પ્રકાશ પાડશે. ઇફ વી લુક એટ ધ ડેફિનેશન, એમાં એક બીજો શબ્દ જે બોલ્ડ થયેલો છે ઇઝ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ. એટલે એમાં એક પ્રશ્ન નથી હોતો, દેર ઇઝ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ. એકથી વધારે પ્રશ્નો હોય છે અને મોટા ભાગે દે આર આસ્ક ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે ઇન્ડિવિજ્યુઅલ્સને આ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને વ્યક્તિઓ પાસેથી એના વિશેની માહિતી કલેક્ટ કરતા હોઈએ છીએ. આમ તો ખરેખર ક્વેશ્ચનેર શું કરે છે, વોટ ઇટ ઓબ્ટેન્સ, એ આપણે જરાક જોવાનો પ્રયત્ન કરીએ કે ક્વેશ્ચનેર શું કરે છે. નીતિનભાઈ થોડુંક વધારે મને લાગે છે કે આની વાત કરશે કે વોટ ઇટ ડઝ એક્ઝેક્ટલી. નીતિન. Thank you, sir. When we have the question of what a questionnaire does, we have certain things that we need to focus on. જેમ તમે સ્લાઇડમાં થર્ડ પોઈન્ટ જો, which is the most important one. It is used for combining, evaluating and specifying the people's opinion. And the fourth point is it is vital tool in research. હવે જે થર્ડ પોઈન્ટ છે એને હું જરા એક્સપ્લેન કરું તો
ક્વેશ્ચનેરમાં સૌથી પહેલું જે આમ સર્વે છે એટલા માટે સૌથી પહેલું તમારું કામ જે છે એ કમ્બાઈન કરવું છે. બધું ડેટા જે છે જુદા જુદા લોકો પાસેથી, ઇવન ઇફ ઇટ ઇઝ થાઉઝન્ડ્સ ઓર હંડ્રેડ્સ ઓર લેક્સ ઓફ પીપલ, ફર્સ્ટ process is to combine all of this data. Second one is to find out what the data tells you. When you get the data, તમને જ્યારે ડેટા મળે એના ઉપરથી એક જનરલાઇઝેશન બની શકે છે. એના માટે સૌથી પહેલો સ્ટેપ છે કલેક્ટિંગ, પછી ઇન્ટરપ્રિટિંગ એન્ડ દેન ઇવેલ્યુએટિંગ. આ બધું કરવા માટે ક્વેશ્ચનેર એક ટૂલ બની જાય છે રિસર્ચ મેથોડોલોજીમાં. અમે જેમ સરે સેન્સસની વાત કરી છે એમાંય તમે જોઈ લો, સૌથી પહેલું કામ છે કે ઇન્ડિયામાં પોપ્યુલેશન કેટલું છે અને શું છે, કયું ડેમોગ્રાફીમાં રહે છે, ઇકોનોમિક સ્ટેટસ શું છે, આટલું લાર્જ ડેટા કલેક્ટ કરવા માટે there is only one way that you can do it, and that is through the questionnaires. And then it becomes a very vital tool, very important tool for any survey to happen. So that is what a questionnaire normally does. એઝ વી હેવ સીન ઇન ધ સ્લાઇડ ફ્રેન્ડ્સ, આપણે સ્લાઇડમાં જે પ્રમાણે જોયું હતું કે એક તો સર્વેનો એક ભાગ છે, એક મેઝર કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, અને એઝ નીતિન સેડ ઇટ્સ અ વાઇટલ ટૂલ. એવું એક ટૂલ છે કે જે આપણને ઘણી બધી માહિતી પૂરી પાડે છે અને આપણે એનાથી માહિતી મેળવી શકીએ છીએ. હવે આમ તો થિયરીની વાત કરીએ અથવા થિયરાઇઝેશનની વાત કરીએ તો એઝ સચ ક્વેશ્ચનેર્સના પ્રકારો અથવા ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનેર્સ દે આર નોટ થિયરાઇઝડ. એટલે એવું નથી કે ક્વેશ્ચનેર્સના આટલા જ પ્રકારો છે કે આટલા જ પ્રકારોમાં એને ડિવાઈડ કરી શકાય, પણ થોડીક સમજણ માટે વી કેન હેવ અ લુક એટ આપણે મોટાભાગે આપણી કોલેજીસમાં જે પ્રકારની ક્વેશ્ચનેર્સ ભણવાની હોય છે, ધ ટાઈપ ઓફ ક્વેશ્ચનેર્સ વી સ્ટડી ઇન ધ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ઓર વી એડમિનિસ્ટર થ્રુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કોલેજીસ, દે આર લાઇક ધીસ. લેટ્સ હેવ અ લુક. આપણે જરાક જોઈએ સ્લાઇડમાં. તો Nitin, I think, will you elaborate this little bit? Okay, sir. See, as sir has said, they are not a watertight compartment. કે બધા ક્વેશ્ચનેર્સને એકદમ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી હોતા કે ક્વેશ્ચન્સ કેવા હોય છે, બટ જનરલી યુ કેન હેવ સમ મિક્સ એન્ડ મેચ ઓફ ઓલ ધીસ ક્વેશ્ચન્સ. ધી ફર્સ્ટ વન દેટ વી હેવ ઇઝ ટુ ઇન્ક્લુડ સેપરેટ વેરિયેબલ્સ. આમાં વેરિયેબલ્સ શું હોય? ફર્સ્ટ છે પ્રેફરન્સીસ, સેકન્ડ બિહેવિયર અને થર્ડ છે ફેક્ટ. તમે કોઈ પણ ક્વેશ્ચનેર લઈ લો, એમાં સૌથી પહેલાં નેમ, પ્લેસ, જેન્ડર પૂછાય છે, એજ પૂછાય છે. આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે. દેન દેર આર ક્વેશ્ચનેર્સ ડિપેન્ડિંગ ઓન યોર નેચર. વોટ ડુ યુ પ્રિફર? what are your preferences? તમને શું ગમે છે, શું નથી ગમતું? And based on that, what kind of a behavioral pattern can be formulated? એ જાણવા માટે there are certain types of questions, which is the first slide, which the first slide talks about these couple of questions. The next slide that we have, if you can go to the next one, these are for attitudes. These are for latent traits. That means તમે જ્યારે કહો છો કે મારી ઇન્કમ આટલી છે, એક ક્વેશ્ચનેરમાં ઇન્કમ ઇઝ ફ્રોમ 50,000 to 60,000, બટ એક્સપેન્ડિચર પર મંથ તમારું થાય છે 40,000ની આસપાસ. સો આ એક લેટેન્ટ છે, એટલે હિડન એક ટ્રેટ છે, એક કેરેક્ટરિસ્ટિક છે જે આપણને ખબર પડે છે કે બસ યોર એક્સપેન્ડિચર ઇઝ મોર દેન યોર ઇન્કમ. સો ધીઝ આર સમ ઓફ ધી કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ દેટ કેન બી ડિઝાઇન્ડ. એન્ડ ધી લાસ્ટ વન ઇઝ ઇન્ડેક્સ. When you give your status that I am 25 years old, I have 50,000 salary that I am getting, and my future plans are so much, then that becomes an index saying that this age group people will go for these kind of things. That becomes an index. So on one side we have a behavioral type of questions, and the other ones we have are factual types of questions normally in a questionnaire that are asked. થેન્ક યુ નિતિન. આપણે જ્યારે કોઈ પણ ક્વેશ્ચનરની વાત કરતા હોઈએ, વેન એવર વી ટોક અબાઉટ એની ક્વેશ્ચનર્સ, તો આઈ થિંક એક બીજી વસ્તુ આપણે જોવી જોઈએ અથવા જાણવી જોઈએ, અને એ છે કે આ જે ક્વેશ્ચનર્સ હોય છે એના સ્ટેક હોલ્ડર્સ કોણ છે, એટલે કે હુ આર ધ પિલર્સ. આ જે પણ ક્વેશ્ચનર્સ આપણે કરીએ છીએ એ કોણ બનાવે છે, કોણ એડમિનિસ્ટર કરે છે, ડેટા કલેક્ટ કેવી રીતે કરવામાં આવે છે, અને કલેક્ટ કર્યા પછી શું થાય છે. એટલે ધીઝ આર સમ ઓફ ધ થિંગ્સ આઈ થિંક વી શુડ નો, આપણે જાણવું જોઈએ. અને એના જે સ્ટેક હોલ્ડર્સ છે એ 4 પ્રકારના છે. આપણે જરાક જો સ્લાઇડ પર જોઈએ તો એક તો ક્વેશ્ચનર્સ. અહીંયા ક્વેશ્ચનર્સ એટલે આપણે એવું કહી શકીએ કે જે ડેટાને જનરેટ કરે છે, એટલે કે જે ક્વેશ્ચનર્સ બનાવે છે. એમના માટે બહુ અગત્યનું છે કે દે શુડ નો કે આ ક્વેશ્ચનર્સના ઓબ્જેક્ટિવ શું છે, આપણે જે પણ કાર્યવાહી કરવાની છે એ શેના માટે કરવાની છે, શું માહિતી મેળવવાની છે, વોટ ડેટા એક્ઝેક્ટલી વી વોન્ટ ટુ કલેક્ટ, એન્ડ દેન દે ફ્રેમ ક્વેશ્ચન્સ. એટલે જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન્સ ફ્રેમ કરે છે અને ક્વેશ્ચનરને તૈયાર કરે છે. આપણે ફરીથી સેન્સસનું જ એક્ઝામ્પલ લઈએ તો આપણી જે આ પહેલાંની સેન્સસ હતી એમાં જે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને અત્યારે જે ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે, ધ ડેટા વોટ વી કલેક્ટિંગ ઇન ધ પ્રેઝન્ટ સેન્સસ એન્ડ ધ ડેટા વોટ વોઝ કલેક્ટેડ ઇન ધ પ્રીવિયસ સેન્સસીસ ઇઝ ડિફરન્ટ. હા, આમ તો સેન્સસનો જે મુખ્ય ઓબ્જેક્ટિવ છે એ તો વસ્તી ગણતરી કરવાનો છે, પણ આ વખતે આપણે ઘણી બધી નવી બાબતો એમાં એડ કરી છે. એટલે દેર ઇઝ લોટ ઓફ રિસર્ચ ગોઝ ઓન એટ ધ બેક એન્ડ,
and they decide that these are the objectives, this data is to be collected, and then the questionnaires are prepared. After the questionnaires are prepared, again let us talk about the census. મિત્રો આ એક એટલો મેમથ અને હ્યુજ ટાસ્ક છે કે જે ગવર્મેન્ટ જ કરી શકે. વિચારો કે ભારતમાં રહેતા આટલા બધા લોકો વિશેનો ડેટા કલેક્ટ કરવાનો, ઇટ્સ અ વેરી મેમથ ટાસ્ક. એટલા માટે એમણે શું નક્કી કર્યું કે ક્વેશ્ચનેર્સ બનાવી અને એ જુદા જુદા લોકોને મોકલી આપી. ધ ક્વેશ્ચનેર્સ આર સેન્ટ ટુ ઓલ ધ સ્ટેટ્સ, નોટ ઓનલી ટુ ધ સ્ટેટ્સ, બટ દે આર સેન્ટ ટુ ઓલ ધ ડિસ્ટ્રિક્ટ, all the talukas and the villages. Data collectors are selected. તમને ખબર છે મિત્રો કે ડેટા કલેક્ટર્સની ટીમ સિલેક્ટ કરવામાં આવી છે. કદાચ તમારામાંથી કોઈ પણ એમાં મદદ કરતું હોઈ શકે. ડેટા કલેક્ટર્સને કોઈ ટ્રેનિંગ આપવામાં આવે છે. દે ગો ટુ કલેક્ટ ડેટા એન્ડ આફ્ટર દે કલેક્ટેડ દે સબમિટ અગેન. એ ડેટા કલેક્ટ કરીને સબમિટ કરે છે. આપણે જોયું કે સેકન્ડ જે બહુ મોટો અગત્યનો પિલર છે એ છે ડેટા કલેક્ટર્સ. કારણ કે ડેટા કલેક્ટર્સ જેન્યુઇન હોવા જોઈએ, એમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે ડેટા કલેક્ટ કરવો છે, પોલાઇટલી અને સાચી જ ઇન્ફોર્મેશન મળે. મિત્રો ઘણીવાર તમે કોઈ થિયેટર કે મોલની બહાર નીકળો ત્યારે ત્યાં કેટલાક મિત્રો ફોર્મ લઈને ઊભા હોય છે, અથવા તમે કોઈ જગ્યાએથી કોઈ પ્રોડક્ટ ખરીદો તો ત્યાં આગળ પણ તમને એક ફોર્મ આપવામાં આવે છે કે તમને અહીંયા સેવા કેવી લાગી. સે ફોર એક્ઝામ્પલ યુ આર ટ્રાવેલિંગ બાય ટ્રેન, તમે ટ્રેનમાંથી ટ્રાવેલ કરતા હો. સે ફોર એક્ઝામ્પલ રાજધાની ટ્રેન્સ, ત્યાં તમે જ્યારે ઉતરવાના છો એના થોડાક સમય પહેલાં કોઈક તમારી પાસે એક ફોર્મ લઈને આવે છે કે સાહેબ આમાં મને ડિટેલ ભરી આપો ને આપને અહીં સગવડ કેવી લાગી. સો ટ્રાવેલિંગ, કોઈ સારી હોટલમાં તમે રોકાવ ત્યારે પણ પીપલ ટ્રાય ટુ કલેક્ટ ડેટા ઇન ડિફરન્ટ વેઝ. અને આ ડેટા કલેક્ટર્સ જે છે એમનું કામ છે કે જેણે ડેટા આપવાનો છે એવા માણસને આઈડેન્ટિફાય કરવા અને એની પાસેથી ડેટા કલેક્ટ કરવો. એના પછી જે બહુ અગત્યનો રોલ છે એ છે રિસ્પોન્ડન્ટ્સ, જે ડેટાને રિસ્પોન્ડ કરે છે. સે ફોર એક્ઝામ્પલ તમે જ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તમને એક ફોર્મ આપવામાં આવે છે જ્યારે તમે ઉતરવાના છો ત્યારે. ફ્રેન્ડ્સ, આઈ સજેસ્ટ ઓલ ઓફ યુ દેટ વી શુડ ટેક ઇટ વેરી સિરિયસલી. આપણે આ ક્વેશ્ચનર્સને સિરિયસલી લેવી જોઈએ, કારણ કે દે આર ઇમ્પોર્ટન્ટ ફોર અસ એઝ વેલ એઝ ફોર ધ પ્રોવાઈડર. જે પ્રોવાઈડ કરે છે એના માટે પણ બહુ અગત્યની છે. એટલે એમાં આપણે ડેટા ભરી અને આપવાનો હોય, રિસ્પોન્ડન્ટ, અને એના પછી જે અગત્યનો રોલ છે જેના માટે આ ડેટા કલેક્ટ થયો છે અને એ છે એની પ્રોસેસિંગ. એટલે ડેટા કલેક્ટ થયા પછી એની પ્રોસેસિંગ થાય. ફરીથી આપણે એકવાર જરાક સ્લાઇડ જોઈએ તો એમાં જે આપણને સ્લાઇડમાં દેખાય છે ચારે ચાર બાબતો. પહેલી બાબત જે છે એ ક્વેશ્ચનેર્સની હતી, જો આપ જરાક રિકલેક્ટ કરો તો. બીજી જે વાત છે એ છે ડેટા કલેક્ટર્સની, અને ત્રીજી જે વાત છે એ છે રેસ્પોન્ડન્ટ્સની, અને ચોથી જે વાત છે એ છે ડેટા ઇન્ટરપ્રિટર્સની. એટલે આપણે જરાક સ્લાઇડ જોઈએ તો એમાં ક્વેશ્ચનેર્સ, ડેટા કલેક્ટર્સ, રેસ્પોન્ડન્ટ્સ અને ડેટા ઇન્ટરપ્રિટર્સ, આવી રીતે જુદા જુદા લોકોનો જુદો જુદો રોલ છે. અને છેલ્લા જે ડેટા ઇન્ટરપ્રિટર લખ્યું છે ત્યાં આપણે જોઈએ તો એમાં એક આપણે બીજી લાઈન એડ કરી છે કે સિમ્પલ ટુ ડિકોડ. એવો ડેટા હોવો જોઈએ જેને ઇન્ટરપ્રિટ એવી રીતે કરવામાં આવે કે જેથી જે લોકોએ આ ડેટા સમજવાનો છે એ બહુ સરળતાથી એને સમજી શકે. હવે જો આવી સુંદર ક્વેશ્ચનેર આપણે તૈયાર કરવી હોય, ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર અ ગુડ ક્વેશ્ચનેર, દેન વી શુડ નો વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ. એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ પણ આપણે જાણવા જોઈએ. Let's have a look at the characteristics. Nitin, I think, will you talk about this? I'll explain the first point, sir. In the characteristics, what I consider as the most important thing is the True. layout of it. True. When we are talking about the layout, it means that the questionnaire that you get, it should look appealing to you. It should not be very cluttered. उसमें हर क्वेश्चन के बीच में स्पेसिंग होना चाहिए, બધા क्वेश्चंस क्लटर्ड ना हो जाए, एक પછી એક જે આવે તો the respondent will not feel like giving the answers to it. And we have felt the same thing. When you are at a place, when you are at a hotel and you get a feedback form, and if it's completely cluttered, you don't want to waste time on filling it up. So Very what we true. do is we actually throw it away and we are not interested. So the What do you first think, Chetan? Is it આપણે આવું જ કરતા હોઈએ હા છીએ સર, કે આમાં શું છે કે આપણે એવા વ્યક્તિ પાસે જઈએ છીએ કે જેને ડાયરેક્ટ એના સાથે કોઈ લેવા દેવા નથી, અને એવા વ્યક્તિ પાસેથી આપણે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની હોય છે, એની પાસેથી આપણે માહિતી કઢાવવાની હોય છે. એટલે ઇટ્સ અ વેરી સિરિયસ ટાસ્ક કે, અને એ એટલી ટેક્ટફુલી પ્રિપેર હોવી જોઈએ કે જે સામેવાળાને પણ એમાં ઇન્ટરેસ્ટ જાગે કંઈક એને રિસ્પોન્ડ કરવાનો. એટલે એ રીતે સર જે લેઆઉટ છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. That's very true. Will you elaborate some other points? The next thing we have to keep in mind while preparing a questionnaire is write a descriptive title and introduction for the questionnaire.
સી ધ ટાઇટલ જેનું ટાઇટલ આપણે આપ્યું છે એ ડિસ્ક્રિપ્ટિવ હોવું જોઈએ કે જે વાંચવાવાળો છે જે રિસ્પોન્ડન્ટ છે એ વાંચીને ટાઇટલ વાંચીને જ હી કેન ગેટ કે ભાઈ હું શાના માટે માહિતી આપી રહ્યો છું. તો એ વસ્તુ પણ અગત્યની છે. નેક્સ્ટ વન ઇઝ ઓર્ડર ક્વેશ્ચન ઇન અ લોજિકલ સિક્વન્સ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ આપણે જે ક્વેશ્ચનર તૈયાર કરી રહ્યા છે એ સામેવાળાને બોરસમ ના લાગે, એને કંટાળો ના આવે, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે એને બનાવવાની હોય છે. અને એટલા માટે વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધ લોજિકલ ઓર્ડર ઓફ ધી ક્વેશ્ચન્સ. જો લોજિકલ ઓર્ડર નહીં હોય તો સામેવાળો છે કન્ફ્યુઝ થઈ જશે, રિસ્પોન્ડન્ટ છે કન્ફ્યુઝ થઈ જશે, અને એટલા માટે વી હેવ ટુ કીપ ઇન ધીસ ઇન માઇન્ડ. The next thing we have to keep in mind is questions worded simply and clearly, not ambiguous or vague, must be objective. જે આપણે પ્રશ્ન પૂછી રહ્યા છીએ એ એકદમ સિમ્પલ વર્ડિંગવાળા હોવા જોઈએ, કેમ કે સામેવાળો વ્યક્તિ છે એને કોઈ કન્ફ્યુઝન એમાં ક્રિએટ ના થાય, એમ્બિગ્યુટી કોઈ ક્રિએટ ના થાય, અને એ સારી રીતે સમજી શકે, એને રિસ્પોન્ડ કરવાની મજા આવે એ પ્રકારનું હોવું જોઈએ. આપણે સ્લાઇડમાં જોઈએ તો બીજાના કેરેક્ટરિસ્ટિક્સ પણ આપેલા છે. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને વી હેવ ટુ પ્રિપેર ધ ક્વેશ્ચનર. સર વેરી ટ્રુ. આપણે ક્વેશ્ચનર કેવી રીતે પ્રિપેર કરવી જોઈએ એની તો વાત કરી, પણ મને લાગે છે કે એની સાથે સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે આને કેવી રીતે એડમિનિસ્ટર કરવી That's true. જોઈએ. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જે ક્વેશ્ચનર તૈયાર કરવાની વાત છે એમાં એવું છે કે દેર ઇઝ અ ટીમ. ઘણા બધા લોકો હોઈ શકે કે જે સાથે મળીને દે કેન પ્રિપેર ક્વેશ્ચનર, બટ વેન ઇટ કમ્સ ટુ એડમિનિસ્ટ્રેશન you can't send a team. It's not possible. There one person will go and he will try to collect. તો આપણે જોઈએ કે કેવી રીતે આ કલેક્ટ કરી શકાય. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ કે અહીંયા જુદા જુદા પ્રકાર આપણને બતાવ્યા છે. ફેસ ટુ ફેસ એને કલેક્ટ કરી શકાય.